ભાવે યુવાને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધજનો સાથે જન્મદિન ઉજવ્યો। સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પાર્ટીઓ અને મોજ મજાથી કરતા હોય છે, પરંતુ ડીસાના સેવાભાવી યુવાન સુરેન્દ્રભાઈ રાઠોડ, જે સોનુભાઈ તરીકે પણ ઓળખાય છે, તેમણે આ પ્રથાથી વિપરીત જઈ એક અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરી છે। તેમણે પોતાના જન્મદિવસ ડીસાના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધજનો સાથે મનાવ્યો। આ પ્રસંગે વૃદ્ધાશ્રમના તમામ નિવાસીઓને પ્રેમપૂર્વક ભોજન પણ પીરસવામાં આવ્યું। સોનુભાઈની આ પહેલ સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે। સોનુભાઈ માત્ર જન્મદિવસ પૂરતા જ નહીં, પરંતુ નિયમિતપણે વૃદ્ધાશ્રમની મદદ કરતા રહે છે। તેમણે અનેકોવાર વૃદ્ધાશ્રમને જરૂરિયાતવાળી ચીજવસ્તુઓ જેવી કે તિજોરી, કબાટ અને અન્ય ઉપયોગી સામગ્રીનું દાન કર્યું। તેમનો આ નિસ્વાર્થ સેવાભાવ ખરેખર પ્રશંસનીય છે અને અન્ય યુવાનોને પણ સમાજ સેવાના કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે। સોનુભાઈ જેવા વ્યક્તિઓ સમાજનું સાચું ઘરેણું છે, જેઓ પોતાના કાર્યોથી સકારાત્મક પરિવર્તન લાવે છે।